નમસ્કાર દર્શક મિત્રો તથા ખેડૂત મિત્રો, કૃષિ દર્શનના આજના આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે વર્ષે આપણે પાક વાવ્યો હોય અને એમાંથી આપણું ઉત્પાદન ખૂબ સારું મેળવ્યું હોય એ પાક જ આપણે પછીના વર્ષે વાવતા હોઈએ છીએ, કારણ કે આપણે એવી માન્યતા ધરાવતા હોઈએ છીએ કે આપણા ખેતરની અંદર અને આપણા આબોહવા અને હવામાન પ્રમાણે આ જ પાક આપણા ખેતરમાં સારો થશે અને આપણે ખૂબ સારું ઉત્પાદન મેળવીશું. પણ ના, આજે આપણે એ વાત કરવાની છે કે ગુજરાતની અંદર નવા પાકો આપણે જો વાવીએ અને એમાંથી આપણે કેવી રીતે વધુ સારું ઉત્પાદન મેળવી શકીએ એની વાત કરવી છે. અને આજનો મુખ્ય વિષય પણ આપણો આ જ છે. તો આ વિષયના તજજ્ઞ તરીકે આજે આપણી વચ્ચે નિલેશ કામરિયા સાહેબ, જે મદદનીશ ખેતી નિયામક તરીકે તેઓ ફરજ બજાવે છે અને સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણની કચેરી રાજકોટ ખાતે તેઓ હાલ સંશોધન કરી રહ્યા છે. તો સૌ પહેલા આપ વતી સાહેબનું શબ્દસહ સ્વાગત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. આજના આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સાહેબ સ્વાગત છે. આભાર સાહેબ. ખેડૂત મિત્રોનો જે અમારો આ કૃષિ દર્શનનો કાર્યક્રમ છે એની અંદર અવારનવાર અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે અહીં આપતા હોઈએ છીએ. તો આજે આપણે જે વાત કરવાની છે એમાં જે જૂના પાકો છે અને નવા પાકો છે, તો ખાસ કરીને જે નવા પાકો છે એમાં કયા કયા પાકોનો સમાવેશ થાય છે એ અમારા પહેલા ખેડૂત મિત્રોને જણાવો. ખેડૂત મિત્રો, આપણે પરંપરાગત રીતે જે પાકોનું વાવેતર કરતા હોઈએ છીએ તે સિવાયના આપણા નજીકના વિસ્તારમાં, નજીકના જિલ્લામાં કે નજીકના રાજ્ય કે દેશમાં જ્યાં આપણો પરંપરાગત પાક નથી એવો પાક આપણે જ્યારે આપણા વિસ્તારમાં ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ, વાવેતર કરતા હોઈએ, તો તે પાકને આપણે આપણા વિસ્તાર માટે નવો પાક ગણતા હોઈએ છીએ. અને આવા નવા પાકો અત્યારે સમયની માંગને પ્રમાણે લગભગ દરેક વિસ્તારમાં વવાતા થયા છે અને ખેડૂતોને એનું ખૂબ સારું આર્થિક વળતર પણ મળતું થયું છે. અમુક કિસ્સાઓમાં ખેડૂતો નવા પાક વાવી અને એટલું બધું સારું વળતર કમાઈ નથી શક્યા, પરંતુ સમયની માંગ છે કે નવા પાકોનું આપણે વાવેતર કરીએ. જે નવા પાકો વાવે તો એમાં આપની દ્રષ્ટિએ નવા પાકો ઉમેરાવાની શક્યતા કેટલી? નવા પાકોમાં હું તમને સૌરાષ્ટ્રની વાત કરું તો સૌરાષ્ટ્રમાં હાલ ડ્રેગન ફ્રૂટ, મોસંબી, ખારેક, સીતાફળ, જાંબુડા વગેરે જેવા ફળફળાદી પાકોની અલગ અલગ પરદેશની પણ વેરાયટીઓ ખેડૂતો વાવતા થયા છે. આ દરેક પાક કે જે આજથી વર્ષો પહેલાં કે ઘણા વર્ષો સુધી આપણે ત્યાં પ્રચલિત નહોતો અને એટલો બધા પ્રમાણમાં વવાતો પણ નહોતો, પરંતુ હવે ખેડૂતોની ડિમાન્ડ વધતા ખેડૂતો છેક થાઈલેન્ડથી, તાઇવાનથી, ફિલિપાઇન્સથી, ઇઝરાયલથી ખારેક, ડ્રેગન ફ્રૂટ જેવા અલગ અલગ પ્રકારના એક્ઝોટિક પાકો વાવતા થયા છે. આપણે જે હાલ ગુજરાતમાં જે ખેતી થઈ રહી છે એ ખેતી પ્રમાણે અમારા ખેડૂત મિત્રો જે નવા પાકો વાવે તો એમાં આપની દ્રષ્ટિએ નવા પાકો ઉમેરાવાની શક્યતા કેટલી? નવા પાકોની જે ઉમેરો છે, હું કદાચ મારો અંગત મંતવ્ય આપું તો પ્રવર્તમાન જે ખેતી પદ્ધતિ છે એ ખેતી પદ્ધતિમાંથી હવે કોઈ ખેડૂતને પોતાની આવક વધારવી હોય તો મારી દ્રષ્ટિએ બે જ રસ્તાઓ છે, બે જ માધ્યમો છે જે મુખ્ય કહી શકાય. બરાબર. એક છે કે આપણી ખેતીમાં નવા પાકોનું વાવેતર કરવું અને એની સારી ગુણવત્તાવાળી ઉત્પાદન મેળવવું, અને બીજું છે પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, અને એ ટપક સિંચાઈ પદ્ધતિ જેવા માધ્યમોથી કરી શકાય છે. પણ આજનો આપણો જે વિષય છે કે નવા પાકો દાખલ કરવા, તો એની શક્યતાઓ ખૂબ સારા પ્રમાણમાં છે. નવા પાકો એટલે હું ખાલી એવું નથી કહેતો કે આપણે પરદેશથી બરહી ખારેક લઈ અને આપણા કચ્છ કે સૌરાષ્ટ્રમાં એનું વાવેતર કરીએ તો જ આપણે તેને નવો પાક કહી શકીએ. હાલે આપણને જાણીને નવાઈ લાગશે કે આપણા જે ભૂતકાળના માઇનર ફ્રૂટ્સ હતા જેને આપણે એટલું બધું આર્થિક મહત્ત્વ નહોતા આપતા,
પરંતુ તેની પણ સંશોધન દ્વારા હાઇબ્રિડ વેરાયટીઓ અત્યારે બજારમાં આવી ગઈ છે. બરાબર. એક ઉદાહરણ આપું કે આપણે ત્યાં પહેલાં જૂના પારસ જાંબુ વવાતા હતા. જાંબુને અમે જ્યારથી કૃષિમાં ભણતા ત્યારથી માઇનર ફ્રૂટ તરીકે ઓળખીતું થયેલું હતું. હવે એ તો કાં તો સેઢા પાડે વાવતા ખેડૂતો અથવા તો ક્યાંય એમનેમ જાડા ઝાખરામાં જાંબુ ઊભું હોય તો એ જાંબુનો આપણે ખાવા તરીકે કે ઘર વપરાશ તરીકે ઉપયોગમાં લેતા. પરંતુ આજે જાંબુની હાઇબ્રિડ વેરાયટી આવી ગઈ છે જે ઉત્પાદનમાં ખૂબ સારી છે. એમાં જે મુખ્ય મજૂરી ખર્ચ છે એની ઉતારવાનો મજૂરી ખર્ચ લગભગ 50% જેવો હોય છે. એ ખર્ચને પરવડવા માટે રાજસ્થાન સ્થિત આપણી કેન્દ્ર સરકારની એક સંશોધન સંસ્થા છે જેમને જાંબુમાં સંશોધન કરી અને ખૂબ ઠીંગણી કહી શકાય એવી જાત અને સારા ઉત્પાદનવાળી જાત બહાર પાડી છે. હવે આ જાંબુની જાતનું જો ખેડૂતો વાણિજ્ય રીતે વાવેતર કરે તો તેનું 30 કિલોથી માંડી અને 100 કિલો સુધીનું ઉત્પાદન એક ઝાડ દીઠ લઈ શકાય છે. એટલે આ જો અત્યારની પ્રવર્તમાન બજારની વાત કરીએ તો લગભગ 100 રૂપિયાથી કિલે રિટેલમાં ક્યારેય કોઈ ખેડૂતોને કે ગ્રાહકોને જાંબુ મળતા નથી હોતા. અને એ ભાવને આપણે કદાચ 30%ની સાપેક્ષમાં ગુણાંક લઈએ તો પણ ખેડૂતોને $1,00,000-1.5 લાખથી નીચેનો વીઘો નથી છૂટતો. તો આ નવો પાક જ છે અને નવા પાકને આપણે જો ખેડૂતો અપનાવીએ તો જે જૂના પાકો હતા એના સંશોધનથી જે બનેલી નવી વેરાયટી છે એને પણ આપણે નવો પાક કહી શકીએ ને એ પણ ખેડૂતોને આર્થિક રીતે ખૂબ સારું ઉપજ આપે છે અને વળતર ચૂકવે છે. આપણે જે વાત કરી એ વાત ખૂબ સરસ કરી. એનું કારણ એ છે કે અમારા ખેડૂત મિત્રો ઘણી વખત એવી રીતે મૂંઝાઈ જતા હોય છે કે ભાઈ નવા પાક વાવશું તો અમને આર્થિક નુકસાન થશે. પણ આપે જે વાત કરી છે એ વાત પ્રમાણે અમારા ખેડૂત મિત્રો જો એનો અમલ કરશે તો એ નવા પાકો વાવવાની શરૂઆત કરશે. હવે વાત એ છે સાહેબ કે જે નવા પાકો છે એ અમારા ખેડૂત મિત્રો અપનાવે તો એને ઉત્પાદનમાં કેવી રીતે ફાયદો થાય એ વિશે જણાવો. નવો પાક ઉત્પાદન માટે જ ખેડૂત મિત્રો વાવતા હોય છે. અનુભવે એવું જણાયું છે કે ઘણા પરદેશના નવા પાકો આપણે ત્યાં ખેડૂતો ઉત્સાહિત થઈ અને કોઈ પણ જાતની પ્રોસિજર ફોલો કર્યા વગર જેના નોર્મ્સ હોય છે, જેના કેન્દ્ર દ્વારા થયેલા ટર્મ્સ અને કન્ડિશન્સ હોય છે કે એને ફોલો કરીને પછી આપણે પરદેશથી કોઈ પ્લાન્ટિંગ મટીરિયલ, કોઈ નવી વેરાયટીને કે નવા પાકને અહીંયા લઈ આવી શકતા હોઈએ છીએ. પરંતુ ઘણા પાકો એવા પણ થયા ભૂતકાળમાં આપે સર્વેએ જોયું છે કે અનુભવ્યું હશે ખેડૂતો પીળા કલરના ડ્રેગન ફ્રૂટ, રેડ કલરના ડ્રેગન ફ્રૂટ એવા પરદેશથી અલગ અલગ વેરાયટીઓ લઈ આવતા હોય છે. એક ટ્રેન્ડ ભૂતકાળમાં આ ચાલુ સાલ જ આપણે સૌએ જોયો અને સમાચાર પત્રોમાં, ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં પણ એ ખૂબ પ્રકાશિત થયો કે અમુક ખેડૂતો કેસરની ખેતી કરતા થયા છે. નાના અમથા પ્રોટેક્ટેડ હાઉસમાં કેસરની ખેતી પણ ખૂબ જાણકાર ખેડૂતો કરે છે. પરંતુ જો જાણકારીનો અભાવ હોય, જો ખેતી પદ્ધતિ જે અપનાવવી જોઈએ એનો અભાવ હોય અને જે મટીરિયલથી આપણે અવગત નથી, જે બીજા પ્રદેશ કે બીજી ભૂમિ માટે બનેલું છે એવું પ્લાન્ટિંગ મટીરિયલ, એવા રોપાઓ જો આપણે આપણા વિસ્તારમાં, આપણા ખેતરમાં નાખીશું તો તેના શક્ય છે કે સારા પણ પરિણામ મળી શકે અને ખરાબ પણ પરિણામ મળી શકે. સારામાં ઉત્પાદન સારું આપે તો આપણે એને સારું કહીએ. ખરાબ પરિણામમાં એની સાથે જે રોગ જીવાતનું વહન થાય છે, દાખલા તરીકે લીંબુ અને દાડમનું શરૂઆતના વર્ષમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં મહારાષ્ટ્રથી રોપાઓ લઈ અને વાવેતર થતું હતું. પરંતુ ત્યાંથી જે રોગ અને મૂળજન્ય, જમીનજન્ય જીવાતો અને રોગો આપણે ત્યાં આવી ગયા અને અમુક કિસ્સાઓમાં આજે પણ દાડમ અને ખારેકના રોપાઓ લગભગ ઉખેડી નાખવા પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. એટલે નવા પાકો વાવવાની જેટલી બેનિફિટ છે, જેટલા ફાયદાઓ છે,
એટલા જ એના પ્રિકોશન્સ મેઝર્સ છે કે આપણે સૌએ એને ધ્યાન રાખવા પડે કે નવો પાક આપણી જમીન અને આપણી ભૂમિને અનુરૂપ છે કે નહીં. એટલે આ બાબતે પૂરતી માહિતીનો સંગ્રહ કરી, આદાન પ્રદાન કરી, વૈજ્ઞાનિકો, કૃષિ અધિકારીઓની પરામર્શ સાથે નવો પાક વવાય તો એ ખેડૂતોને ચોક્કસ આર્થિક રીતે વળતર આપશે જ. સાહેબ, બીજી વાત એ છે કે અમારા જે ખેડૂત મિત્રો છે એમને એક મૂંઝવતો પ્રશ્ન ખાસ ખેતી માટે કે પાણી. તો જે ખેડૂત મિત્રોની ખેતીમાં પાણી ઓછું હોય, એટલે કે પિયત ઓછું હોય, એવી જગ્યાએ એમને નવો પાક વાવવો હોય તો એમને શું કરવું જોઈએ એ વિશે માર્ગદર્શન આપો. ચેતનભાઈ, ખરેખર આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. પાણી સાથે આપણા નવા પાકનો જ ખાલી સંબંધ છે એવું નથી. પાણી છે એ નવા પાક, બાગ બગીચા કે ફળફળાઉ પાકો માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો પાણી એની માત્રામાં અને ગુણવત્તાસભર મળે તો બગીચો આપણો નવો પાક ખૂબ સારી રીતે ઉત્પાદન આપે છે. પરંતુ જો તેનું પ્રમાણ વધારે કે ઘટાડે હોય તો એ ચોક્કસ આર્થિક રીતે નુકસાન આપે છે. આ બાબતમાં હું તમને ખેડૂત મિત્રોને 2 ઉદાહરણ આપીશ. પહેલું ઉદાહરણ છે કચ્છ ખાતે, કુકમા ખાતે બાગાયત ખાતાનું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેડ પામ એટલે કે ખારેકનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થપાયેલ છે, જે ઇઝરાયલના સહયોગથી બનાવેલ છે. આ ઉત્કૃષ્ટતા કેન્દ્રનું કામ ખારેકને લણણી કર્યા બાદ, હાર્વેસ્ટ કરી લીધા બાદ જે પ્રિકોશન્સ, જે ધ્યાનમાં લેવાની બાબતો છે એમને ખેડૂતોને માર્ગદર્શિત કરવા માટે એમનું મુખ્ય કામ છે. આ સંશોધન કેન્દ્ર જે છે, આ કેન્દ્ર જે છે એ સિઝન દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના, ગુજરાતના તમામ ખેડૂતોનું એક મોટું ગ્રુપ છે અને એમાં દૈનિક રીતે પાણીનો કેટલો વપરાશ ખારેકના પાકને જરૂર પડશે તેની એક એડવાઇઝરી બહાર પાડે છે. દાખલા તરીકે હજુ વાવેતરથી 3 વર્ષ થયો છે તો એ રોપાને દરરોજનું કેટલું પાણી જોશે. 3 વર્ષથી 5 વર્ષ થયા છે તો એ રોપાને દરરોજ પ્રમાણે કેટલું પાણી જોશે. પછી 5 થી 7 વર્ષ કે 10 વર્ષનું થયું છે તો રોજે પાણીની જરૂરિયાત જે છે એ વાતાવરણમાં જે બાષ્પીભવન પાણીનું થાય છે તે અને ભેજનું પ્રમાણ અવેલેબલ છે એના ગુણાકારથી અને એના ગણતરીથી ખેડૂત મિત્રોને એડવાઇઝરીના રૂપમાં અપાતું હોય છે. એટલે સામાન્ય ફળ આપતો ખારેકનો જે પાક છે એ આપને જાણીને નવાઈ લાગશે. આપણે તો ખારેકને ઓછા પાણીનો પાક ગણીએ છીએ, પરંતુ ખારેક જ્યારે 7, 8, 10 વર્ષની થાય તો દરરોજનું એમને અંદાજિત 100 લીટરથી પણ વધુ પાણીની જરૂરિયાત પડતી હોય છે. એટલે નવા પાકો કોઈ પણ હોય એમાં પાણીની ગણતરી ખૂબ અગત્યની છે. બીજું ઉદાહરણ હું આપને આપવાનું એ પસંદગી કરીશ કે આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે એ પાણીમાં આમેય પહેલેથી થોડો ઓછી અવેલેબિલિટીવાળો વિસ્તાર છે. આપે સૌએ જો મોરબીના શિવપુર બેલ્ટનું નામ સાંભળ્યું હોય તો એ આખો શિવપુર, ચૂપણી, માથકનો જે વિસ્તાર છે તે લીંબુમાં ખૂબ સારું ઉત્પાદન આપતો વિસ્તાર છે. એ વિસ્તારની ઓળખ જ લીંબુ છે. શિવપુરની જે ગામની સહકારી મંડળી છે એમના મારફત દરરોજના સિઝનમાં 7, 8, 10 ટ્રક સુધી લીંબુ ભરાય અને દિલ્હી આઝાદપુર મંડીમાં વેચાણ માટે જતા હોય છે. આ ફક્ત લીંબુની ઓળખ ધરાવતો જે પ્રદેશ છે ત્યાં આજથી 10, 12 કે 15 વર્ષ પહેલાં 250-300 ફૂટે પાણી હતું અને પાણીમાં જે ક્ષારની TDSનું જે પ્રમાણ હતું એ પણ 150, 200 કે 250 સુધી જ હતું. આજે 12-15 વર્ષ બાદ ત્યાં 1500થી નીચે ફૂટના ક્યાંય બોર નથી, એટલે પાણીનું તળ ખૂબ નીચે જતું રહ્યું. આ ઉપરાંત પાણીની ગુણવત્તા છે એ પણ 1000-1500 TDSના ઉપરનું પાણી જતું રહ્યું, એટલે ગુણવત્તા પણ બગડી. તો શું ખેડૂત મિત્રો આવા ખરાબ પાણી અને આ જે લીંબુનો પ્રદેશ ગણાય છે એ ભૂમિમાં
જમીન અને પાણીને મેળ થશે અને આ લીંબુ છે એ આપણે આવતા દિવસોમાં શું પકવી શકીશું? એટલે પાણી પણ ખૂબ અગત્યનું છે. નવા પાક દાખલ કરતી વખતે આપણે પાણીની ગુણવત્તા અને ગણતરી બંનેને ચોક્કસ ધ્યાને લગાવવું પડશે. તમે જે અત્યાર સુધીની માહિતી આપી એ પ્રમાણે જોઈએ તો અમારા ખેડૂત મિત્રોએ માનો કે નવા પાક વાવવાની શરૂઆત કરી દીધી, તો જે આપણું ગુજરાત જે રાજ્ય છે એની અંદર સૌરાષ્ટ્ર ખાતે કયો પાક વાવવો જોઈએ અને એના માટે અમારા જે ખેડૂત મિત્રો છે એને શું તકેદારી લેવી જોઈએ અને ઉત્પાદન કેવી રીતે વધારી શકાય એ વિશે માહિતી આપો. ખરેખર દરેક ખેડૂતને આવું મનમાં તો થતું જ હોય કે મારે કયો પાક નવો વાવવો જોઈએ. આ બાબતે હું સ્પષ્ટપણે માનું છું કે ખેડૂત મિત્રો જે આપણો પાક છે એને જ નવી હાઇબ્રિડ વેરાયટીના રૂપમાં નવા પાક તરીકે જો આપણે અપનાવીશું તો એ આપણા માટે ચોક્કસ અને ચોક્કસ લાભદાયક જ રહેશે. જ્યારે આપણે બહારના પ્રદેશનો પાક નવા પાક તરીકે અપનાવીએ છીએ તો જેમ અગાઉ મેં કીધું એ પ્રકારે જમીનની, પાણીની, પાક વિશેની તમામ પદ્ધતિઓની માહિતી જો આપણી પાસે હશે તો જ આપણે એ પાકમાં સફળ જઈશું. ઘણા ભૂતકાળમાં સફળતાના અને નિષ્ફળતાના બંનેના ઉદાહરણો દરેક ખેડૂત મિત્રોની આસપાસ હશે જ. એટલે મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર કચ્છમાં જે માઇનર ફળપાકો છે, જેને અમે ઓછું મહત્ત્વ આપતા ફળપાકો તરીકે ભણ્યા હતા, એવા પાકોમાં જાંબુ, રાવણા, બીલા, ફાલસા આવા બધા જે પાકો છે કે જે પહેલાં સેઢે પાળે વવાતા હતા. અમુક પાકો એવા છે કે જેને પ્રોસેસિંગની ખૂબ જરૂર પડે છે. દાખલા તરીકે બીલા છે તો બીલાને એમનેમ માર્કેટમાં આપણે વેચવા જઈએ તો ખેડૂતોને એટલા બધા ભાવ નથી મળતા, પરંતુ એનું પ્રોસેસિંગ કરી અને બીલાનો સ્ક્વીઝ બનાવીએ, એનું જ્યુસ બનાવીએ અને પછી માર્કેટમાં વેચીએ તો એના ખૂબ સારા ભાવો મળે છે. આ સિવાયના ફાલસા છે, પછી જેને આપણે ચેરી તરીકે ઓળખીએ છીએ એવા કરમદા છે, જે ખેડૂત મિત્રોને જોવાય ગમશે. લગભગ દરેક પ્રદેશમાં થાય છે, ખૂબ ઓછા પાણીની જરૂરિયાત હોય છે અને ખૂબ સારું ઉત્પાદન પણ આપે છે, પરંતુ તેમાં પ્રોસેસિંગ ખૂબ અગત્યની બાબત છે. જો આપણે ખાલી ઉત્પાદન લેશું તો એમનેમ સીધા એને માર્કેટમાં આપણે વેચી નથી શકતા. એનું પ્રોસેસિંગ કરી આપણે ચાસણી લઈ અને પછી જેમ મીઠા પાનમાં પેલી ચેરી એક મૂકી અને પછી આપણે બધા બહુ હોંશે એમને ખાતા હોઈએ છીએ, એવી એ ચેરી છે અને ઉત્પાદનમાં પણ ખૂબ સારી છે. આ સિવાય હવે તો મોટા શહેરોમાં શોર્ટ્સનો બહુ ચલણ છે. અમારે રાજકોટ અને એમાં અમુક સારા વિસ્તારોમાં જાંબુ શોર્ટ્સ મળે છે, જે આવડા નાના ગ્લાસમાં આટલું પલ્પ ભરી અને પછી 50 રૂપિયાના ભાવે એ વેચાણ થતું હોય છે. એટલે નવા પાકો અપનાવવા એના કરતાં જો આપણે જૂના પાકોમાં પ્રોસેસિંગનો કન્સેપ્ટ લાવીએ, અને પ્રોસેસિંગ એવી વસ્તુ છે ખેડૂત મિત્રો કે કદાચ એકલ દોકલ ખેડૂતોને આર્થિક રીતે એ ન પણ પરવડે, તો અત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતના જૂથોથી થતી ખેતી માટે ખૂબ પ્રયત્નશીલ છે. અને FPO, જેને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ, એ કન્સેપ્ટ ખૂબ ટ્રેન્ડમાં છે અને એના સારા પરિણામો પણ છે. એટલે ખેડૂતના સમૂહો ભેગા થઈ અને આવી પ્રોસેસિંગ સાથેની ખેતી જો અપનાવે તો એમાં ચોક્કસ એમને આર્થિક રીતે કંઈ ગુમાવવાનું લગભગ નહીં રહે એવું મારું માનવું છે. સાહેબ, બીજી ખાસ વાત એ કે હમણાં થોડી વાર પહેલાં આપે કહ્યું કે કેસરની પણ ખેતી હવે આપણા ગુજરાતમાં ધીમે ધીમે થઈ રહી છે. તો કેસરની ખેતી કરવા માટે એને જો આપણે નવા પાક તરીકે ગણતા હોઈએ તો અમારા ખેડૂત મિત્રોએ એની ખેતી કેવી રીતે કરવી જોઈએ? અને કેસર આપણે સામાન્ય રીતે જોયું છે તો ઠંડા પ્રદેશમાં વધુ જોવા મળે છે, જ્યારે ગુજરાત વિસ્તારની અંદર જે તાપમાન છે એ ખૂબ વધારે જોવા મળે છે. તો એને ખેડૂત મિત્રો કેવી રીતે કેસરની ખેતી કરી શકે અને ઠંડક કેવી રીતે ઊભી કરી શકે એ વિશે જણાવો. ખેડૂત મિત્રો જ્યારે ડિજિટલ માધ્યમોમાં
દાખલા તરીકે ફેસબુક, વોટ્સઅપમાં, આપણે યુટ્યુબમાં ઘણા વિડીયોઝ જોતા હોઈએ છીએ અને ગત સાલ ખૂબ લોકોએ કેસરની ખેતીવાળા ઘણા વિડીયો સક્સેસફુલ ખેડૂતોના જોયા અને ઘણા ખેડૂતોના એવા પ્રશ્નો પણ આવે છે કે અમારે કેસરની ખેતી કરવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં તો આ ખૂબ નફાકારક ખેતી લાગે છે, પરંતુ કેસર પાક એ આપણો પાક નથી, ઠંડા પ્રદેશનો પાક છે. આપણે સૌ જાણીએ છીએ કે કાશ્મીરમાં જે કેસરની ગુણવત્તા સાથે કેસર થાય છે એવું બીજે બને ત્યાં સુધી આપણે જોયું નથી થતું હોય એવું. એટલે આપણા વિસ્તારમાં પણ અમુક ખૂબ નોલેજેબલ અને સારા ખેડૂતોએ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન, જેને કહેવાય કે એક રૂમનું માળખું બનાવાય, એમાં એસી દ્વારા ટેમ્પરેચર, હ્યુમિડિટી વગેરે બધું મેન્ટેન થાય અને પછી નાની નાની ટ્રેમાં એ પાકની ઉગાવી અને એમની લણણી થાય ત્યાં સુધીનું એવો ધ્યાન રાખે છે. પરંતુ આ ખેતી એટલી બધી સરળ અને સસ્તી નથી. એના માટે ખર્ચ પણ કરવો પડે છે અને ખૂબ મોટી એમાં નોલેજ એટલે કે માહિતીની જરૂર પડે છે, જે હું સામાન્ય ખેડૂતોને સજેસ્ટ નથી કરતો કે દરેકે આવું કેસર વાવવું જોઈએ. પરંતુ હા, જે ખેડૂતને ખર્ચ કરવાની ક્ષમતા છે, એમને 5-10 લાખ રૂપિયાથી કંઈ ફેર નથી પડતો, એવા ખેડૂતો ચોક્કસ આવી માહિતી ભેગી કરી અને આ દિશામાં વિચારવું હોય તો વિચારી શકે છે. ખર્ચ સાથે ખેડૂત મિત્રોને એક જિજ્ઞાસા થાય એટલે તરત પ્રશ્ન થાય કે સરકાર અમને કેવી રીતે મદદ કરે? તો નવા પાકોની અંદર સરકારની કોઈ યોજનાઓ ખરી? તો એ વિશે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. ખેડૂત મિત્રો, સરકારનું કૃષિ અને બાગાયત બંને ખાતાઓ કે કૃષિનો કોઈ નવો પાક હોય તો પણ ભલે અને બાગાયતનો કોઈ નવો પાક હોય તો પણ ભલે, આપને લગભગ દરેક સ્ટેજે રાજ્ય સરકારના આ વિભાગો દ્વારા સમયાંતરે સબસિડીના માધ્યમથી નાણાકીય પ્રોત્સાહનો અપાતા હોય છે, જે દરેક પાકમાં અલગ અલગ હોય છે. એવું નથી કે કોઈ આંબાનો પાક વાવે તો એમાં એક ફિક્સ મર્યાદામાં જ નાણાકીય સહાય હોય છે. તેમાં વાવેતર વિસ્તાર, વેરાયટી, સાથે સાથે તમે જે ઇનપુટ્સ વાપરો છો, તમારી કલમનો જે ભાવ છે વગેરે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. એટલે રાજ્ય સરકારની તો નેમ છે કે કોઈ પણ પ્રકારે ખેડૂતોને જો આપણે સહાય કરી શકીએ, પ્રોત્સાહન પૂરું પાડી શકીએ તો તેમાં એમને હંમેશા હર હંમેશ એ લાગણી જ હોય છે અને દરેક સ્ટેજે નવા પાક અપનાવતી વખતે તેના વૃદ્ધિ વિકાસ માટે, તેના પ્રોસેસિંગ માટે ઓનલાઈન જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ખુલે છે ત્યારે આવા દરેક સ્ટેજ માટે સબસિડીની અમુક નોર્મ્સ નિયત થયેલા છે અને દરેક માટે એ ચોક્કસ લાભદાયક છે. જોયું ને ખેડૂત મિત્રો, નિલેશ કામરિયા સાહેબે આપણને નવા પાકો વિશે કેટલી ખૂબ જ સુંદર માહિતી આપી, જેના લીધે આપની જે ગેરમાન્યતા હોય છે કે નવા પાકો આપણે ઉગાડી ન શકીએ અથવા એમાં ઉત્પાદન ન મેળવી શકીએ, એવું નથી. નવા પાકોની આપણે પહેલ કરીશું તો આપણે ખૂબ જ સારું ઉત્પાદન મેળવીશું. તો સૌ પહેલા આપણે સાહેબનો આભાર માનીએ. સાહેબ, આજના આ કાર્યક્રમમાં તમે જે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો, ફરીવાર અમે આવા જ કોઈ કાર્યક્રમો અલગ અલગ વિષયને લઈને તમારી સામે ઉપસ્થિત થતા રહેશું. ત્યાં સુધી અમને રજા આપશો.